પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરામાં જમીન માફિયાઓનું જમીન પચાવી પાડવાનું કરોડોનું કૌભાંડ, અલ્પેશ શાહ સહિતના બિન ખેડૂતો પર તંત્રનો હથોડો। જમીન શ્રી સરકાર શહેરના ભ્રષ્ટ માથાઓ અને જમીન માફિયાઓને સાવધાન થઈ જાય। જે કૌભાંડને દબાવવાના વર્ષોથી પ્રયાસો થતા હતા તેના પુરાવા આજે અમારા પ્રતિનિધિ તમારી સામે લાવી રહ્યું છે। અધિકારીઓ ભલે કહેતા હોય કે એન્ટ્રી પડી નથી એટલે કંઈ ખોટું નથી થયું, પણ આ સરકારી કાગળો ચીસો પાડીને સત્ય કહી રહ્યા છે। અમારા પ્રતિનિધિ પાસે મામલતદાર અને પ્રાંત અધિકારીના હુકમો છે, જેણે અલ્પેશ કુમાર કનુભાઈ શાહ અને તેમના મળતિયાઓના ખેલ પર પાણી ફેરવી દીધું છે। મામલતદારે તપાસમાં સ્પષ્ટ કર્યું છે કે આ પક્ષકારો મૂળ ખેડૂત નથી, બિન ખેડૂત હોવા છતાં ખેતીની જમીનો પચાવી પાડવાના પેંતરા રચાયા હતા। ગણોત ધારાની કલમ 63 અને 84C નો ભયંકર ભંગ થયો છે, જેના કારણે હવે આ કિંમત જમીન શ્રી સરકાર કરવાનો આદેશ કરાયો છે। અલ્પેશ શાહ અને સાથીદારોએ રાખેલી જમીનની નોંધ નંબર 1437 ને પ્રાંત અધિકારીએ કાયદેસર રીતે નામંજૂર કરી દીધી છે। જ્યારે અમે પ્રાંત અધિકારીને પૂછ્યું ત્યારે તેમણે સ્વીકાર્યું કે આ ગંભીર મામલો હવે તકેદારી આયોગમાં મોકલી દેવાયો છે। તલાટી સામે કાર્યવાહીનો ગાળ્યો પણ આ કૌભાંડનો સૌથી મોટો પાસો છે। તંત્રના જ ઘર ભેદુઓ। જે તે સમયે જે તલાટી આંખ આડા કાન કરીને આ ખોટી નોંધો પાડી તેની સામે પણ હવે તપાસનો ગાળ્યો કસાશે। શહેરા ટુડે પૂછે છે કે શું જે તે સમયના તલાટીએ અંધારામાં રહીને આ કામ કર્યું? તકેદારી આયોગમાં ફાઇલ મોકલાઈ છે, તેનો અર્થ છે કે હવે ભ્રષ્ટ કર્મચારીઓની ખુરશીઓ પણ ડગશે। આવા મહેરબાન તલાટીઓ સામે માત્ર ખાતાકીય તપાસ નહીં પણ કડક શિક્ષાત્મક કાર્યવાહી ક્યારે થશે? તંત્ર ભલે કહેતું હોય કે એન્ટ્રી મંજૂર નથી થઈ એટલો ગુનો નથી, પણ ખોટા ખેડૂત બનીને સરકારની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ શું ગુનો નથી? કોના આશીર્વાદથી આખી બિન ખેડૂતો ખેતીની જમીનોના સોદા કરી રહ્યા હતા? શું માત્ર જમીન છીનવી લેવાથી ન્યાય થઈ ગયો? ખોટા દસ્તાવેજો રજૂ કરનાર, ખોટી નોંધ પાડનાર તલાટી સામે FIR ક્યારે થશે? આ લડાઈ હજુ પૂરી નથી થઈ। તકેદારી આયોગમાં આ ફાઇલ ગઈ છે, જ્યાં સુધી જવાબ આવે નહીં ત્યાં સુધી તેનો પીછો છોડશે નહીં। ભ્રષ્ટાચારીઓ ભલે ગમે તેટલા પાવરફુલ હોય, સત્ય ક્યારેય છુપાતું નથી। રિપોર્ટ રમીજ શેખ, પંચમહાલ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।